ખરેખર આવા લોકો જે કેમિકલ યુક્ત પાણી ઢોળતા હોય એની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહીથી લઈને પાછા સુધીના પગલાં લેવા જોઈએ, જેથી કરીને આ લોકો જે કંઈ જમીનનું ભૂગર્ભ જળ બગાડી અને લોકોના જીવન સાથે ચેડા કરે છે, એટલે આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. અને અમે પણ સરકારની અંદર રજૂઆત કરવાના છીએ કે આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ. ગયા અઠવાડિયે જે પાણી છોડવાની ઘટના બનેલી હતી એમાં 3 ઇન્ડસ્ટ્રીને પાણી છોડતા અમે પકડવામાં આવેલી છે અને એને ગઈકાલે સાંજે જ ક્લોઝર નોટિસ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે. એટલે 1-2 દિવસમાં એમના પાવર કપાઈ જશે અને એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી એ સંપૂર્ણપણે બાહેધરી ના આપે ત્યાં સુધી ચાલુ કરવામાં આવશે. તપાસ ચાલુ છે, અમારી ટીમ ત્યાં છે અત્યારે, જે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ બીએમસી સાથે તપાસ કરી રહી છે. નંદેસરીમાં તો જે પાણી છોડતા પકડાયા છે 3 કંપની અમને મળી છે, એની પર કાર્યવાહી થઈ ગઈ છે. ગઈકાલે એની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને લાઇટ પાણી કાપવાની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે.